પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈ અને પધરાવેલ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી, સમગ્ર ધર્મકુળ એમના રૂડા આશીર્વાદ, નિજ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, સર્વે દેવતાઓ, આપણો ગાટલોડિયાનો કે સારો એ સત્સંગ સમાજ, પવિત્ર ધનુર્માસ એ ભગવાનના ભજનનો, ભક્તિનો આ માસ છે. આમાં વિશેષ ભગવાનનું ભજન થાય એના માટે આપણે સૌ કોઈ પ્રયાસ કરીએ છીએ. જીવન એવી વસ્તુ છે કે એમાં ગમે ત્યારે જીવનની અંદર અપડાઉન આવે. આને થોડું કરતું કરતું, હા તાલ બરાબર હતો, આજ બધું બદલી ગયું. આનો અવાજ બે જ ઓછો કરી દેવાનો હતો, હમિંગ આવે. એટલે ભગવાનનું ભજન અને ભગવાનની ભક્તિ કરવાનો દિવસ બે જ ઓછો કરી દો, વધારે બધું કાપી નાખો, બે જ કાપી નાખો. ટ્રબલ સેટ કરો છો, ટ્રબલ સેટ કરો, કંઈક સાફ કરવાનો. હાલો, મને કાને જુદો અવાજ એવા કરે એવું છે. ભગવાનની ભક્તિ વિશેષ થાય એટલા માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ ભક્તજનો. અને ગઈકાલે આપણે વાત કરી એવી રીતે કે સત્સંગ વિના એ
જીવનનું જે સેટિંગ છે ને એ સત્સંગ વગર સરખું નથી થતું. જેટલો સત્સંગ થાય એટલું જીવનનું જે બેલેન્સ છે એ સરખું થાય. ગામ જગતમાં ગમે ત્યાં જોઈએ તો જેટલો જીવમાં સત્સંગ એટલી એને જીવન જીવવાની મજા પૂરા. કારણ કે આ જીવનની અંદર આમ દુઃખ આપનાર બીજા કોઈ નથી. જોઈએ આપણે આમ નજર કરીએ, આમ પાક બીજાનો કાઢીએ આપણે, પણ જીવનની અંદર દુઃખ આપનાર છે ને આપણા અંદર બેઠેલા જે આપણા વિચારો છે, આપણી સ્વાભાવિક પ્રકૃતિઓ છે, કે આંતરિક આપણી ઈચ્છાઓ જે પડી છે એ આપણને દુઃખી કરે છે અને સુખી કરે છે. સુખ અને દુઃખ જે છે એ સુખ અને દુઃખ એ જીવનની અંદર આપણને જે આવે છે એના ભાગીદાર એ આપણે છીએ. કોઈ છે? કોઈ નથી. હકીકતમાં કોઈ નથી. લાગે એવું કે એને આવું કર્યું એટલે મારે આ પ્રોબ્લેમ થયો, પણ હકીકતની અંદર જોવા જઈએ તો આપણો શાસ્ત્રનો સિદ્ધાંત, આપણા વચનામૃતની અંદર ભગવાને આપેલા જે કંઈ કર્મના જે સિદ્ધાંતો છે એની ઉપર માત્ર ને માત્ર જ્યાં પણ આપણે સુખી થઈએ છીએ અને જ્યાં દુઃખી થઈએ છીએ એનું મૂળ કારણ આપણે સ્વયં છીએ. ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ સામેવાળાથી ભૂલ થાય તોય આપણો વાંક છે અને આપણાથી ભૂલ થાય તોય આપણો વાંક. વાંક આ દુનિયામાં કોઈનો છે નહીં. આ લખી રાખવાનું એટલે કોઈથી પ્રોબ્લેમ થાય નહીં. પાકી વસ્તુ છો, આમાં જરાય ખોટી વાત નથી. આ દુનિયામાં આપણે સુખી થઈએ અને આપણે દુઃખી થઈએ એના જવાબદાર આપણે છીએ. સુખી થવું એ આપણા હાથમાં છે અને દુઃખી થવું એ આપણા હાથમાં. લાગે આપણને કે સામેના વ્યક્તિએ મને આવી રીતે કહ્યું, મારી જોડે આવો વ્યવહાર કર્યો, મેં 5,000 આલ્યા હતા એ મને પાછા ન આલ્યા, પણ ગયા જન્મમાં 25નું બૂચ માર્યું એનું શું? 5 જ ગયા જોઈ તો બાકી તો ભરવાના. આ ચક્ર એવું છે, ખબર પડે એવું નહીં. પણ હવે પાસ્ટ ભૂલાઈ ગયો છે, ભગવાને કૃપા કરીને ભૂલવાડી દીધો એટલે સારી વસ્તુ છે. અત્યારે યાદ હોય તોય પાછા દુઃખી રહીએ આપણે. યાદ હોય તો દુઃખી રહી ને. આ બધાને યાદ હોય તો કાલે આપણે આજા ભગતની વાત કરી હતી ને, અંતઃકરણ દેખાવા માંડે તો, જણાવવા માંડે તો, બીજાની વાતો ખબર પડવા માંડે તો, લે ગયા જન્મમાં તો કે આ ઓલા દુકાનનો ભાગીદાર છે કે આને ઘણા ઊંધા કર્યા હતા કે યાદ હોય તો પાછું વિરોધાભાસ વધી જાય. તો જીવનની અંદર જે કંઈ સુખ આવે છે, જે કંઈ દુઃખ આવે છે, આપણું જીવનની અંદર આપણને જે કંઈ આનંદ આવે છે એનો મૂળ આધાર છે આપણું પોતાનું જ જીવન છે, બીજું કશું નથી. ભગવાન સ્વામિનારાયણ અમદાવાદના આ પહેલા વચનામૃતની અંદર ધ્યાન શબ્દને અહીંયા મહારાજે બહુ ભારપૂર્વક યાદ કર્યો છે. આપણે વાત કરી કે આમ ધ્યાન છે એ બધી રીતે છે. પરમેશ્વરનું પણ ધ્યાન છે, આપણા જીવનનું પણ આપણે ધ્યાન રાખવાનું છે, આપણી જવાબદારીનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. બધી રીતે માણસ જ્યારે ધ્યાન રાખે ત્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ લોકની સિદ્ધિમાં ધ્યાન રાખવું જરૂરી છે, પરલોકની સિદ્ધિમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલું આપણે ધ્યાન રાખીએ એટલું આપણું એ કામ થાય. હવે ધ્યાન એટલે સૂક્ષ્મ આપણે જોઈએ. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે શું? આમ તો આપણો ગુજરાતી ભાષાનો શબ્દ છે. લોકલ ભાષામાં ધ્યાન રાખીએ આપણે કોઈ પણ વસ્તુ એટલે એ વસ્તુ પ્રત્યે આપણી બરાબર ચીવટતા હે એ આપણું ધ્યાન છે. આપણી આ સમાજની અંદર આપણે જોઈએ એ જે ચીવટતા છે એને ધ્યાન કહેવાય. હવે આધ્યાત્મ માર્ગ એવો વસ્તુ છે, એમાં ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય, જીવ અને ભગવાન આટલી બધી વસ્તુ જોડાયેલી. એ બધી જ વસ્તુ જ્યારે એકાગ્ર થાય છે, એ બધી જ વસ્તુ જ્યારે એકરૂપ થાય છે ત્યારે ધ્યાન થાય છે. ત્યાં લગી ધ્યાન થતું નથી. જો હવે એના આખા સ્ટેપ છે. પહેલો સ્ટેપ છે
ધ્યાન છે, આપણે વાત કરી હતી આગળ કે છેક 7મું અંગ ધ્યાન છે. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આટલી વસ્તુ છે. હવે એ બધી જે વસ્તુ છે એની અંદર આપણે જોઈએ તો કઈ કઈ વસ્તુ છે. તો પહેલું અંગ જે છે યમ છે. યમ એટલે શું? યમરાજ. યમ એટલે કોણ? શું? કારણ કે ધ્યાન સુધી જવા માટે કેટલી બધી વસ્તુનું આપણે ધ્યાન રાખીએ, એના પ્રમાણે રહીએ ત્યારે ધ્યાન સુધી પહોંચાય, નકર ત્યાં સુધી પહોંચાતું. યમ છે એના 5 વિભાગ છે. યમ શબ્દ સંસ્કૃત છે. યમ શબ્દના 5 વિભાગ શાસ્ત્રોમાં લખ્યા છે. યમ એટલે સત્ય. પહેલી જ વિકેટ આ પડી જાય. પહેલું જ શરૂઆત ધ્યાનમાં, જેને ધ્યાન રાખવું, જેને ધ્યાન કરવું, એને પહેલું પગથિયું છે સત્ય. સત્સંગી જીવનમાં મહારાજે આ વાત બહુ વિસ્તારપૂર્વક લખી. સત્ય. હવે કોકનો ફોન આવે, ક્યાં છો? હે? કોઈ હાથો જવાબ ન આપે. આપે? એટલે એક વાત છે ને, એક ભાઈ હતા ને, તો ઘરેથી દરરોજ બહાર જવાની થોડી ટેવ પડી ગયેલી અને થોડી ઘણી બીજી લતે ચડી ગયેલા. એટલે પણ ઘરવાળાને હવે પિયરમાંથી પત્ર આવ્યો એટલે જવાનું થયું પિયરમાં. એને એમ થયું કે આ મારા રોયાને મૂકીને જઈશ તો આ કંઈક નવું કરશે, આની ખાતરી તો કરવી પડશે. પણ ખાતરી કરવી કેમ? તો કે એને વિચાર આવ્યો સરસ મજાનો કે ઘરમાં મિક્સર પડ્યું છે, એટલે હું એને એમ કહું કે તું મિક્સર ચાલુ કર. એટલે મિક્સર ચાલુ કરે એટલે ઘરમાં બેઠો હોય, બીજે ક્યાંય હોય નહીં. મિક્સર તો ઘરમાં છે, બીજાના ઘરમાં તો મિક્સર ચાલુ કરવા દે નહીં. આ એના કરતા હોશિયાર નથી. હા, એના કરતા હોશિયાર. એટલે ટેવ પડેલી ને. તો એક દિવસ ઘરવાળી પિયરની ને પિયરમાંથી કીધું ક્યાં છો? તો કે ઘરે જ છું. તો કે મિક્સર ચાલુ કરો. શું? મિક્સર ચાલુ કરો. એક દિવસ તો વાંધો ન હોય, મિક્સર ચાલુ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. શું? હવે ઘરવાળી એના ટાઈમ કરતા વહેલી ઘરે પાછી આવતી હતી. ભાઈ ઘરે હતા, ભાઈ ઘરે નહોતા. શું? એટલે આને ઘરવાળી કીધું ક્યાં છો? તો કે ઘરે જ છું ને. તો કે મિક્સર ચાલુ કરો જોઈએ. આ તો ભાઈ બહાર હતા, પણ બહાર હતા એટલે પેલું મિક્સર પાછું હારે લઈને જાય જ્યાં જાય. શું? પિન મારીને ક્યાં મિક્સર ચાલુ કરે? વિચાર કરો તમે. હા, તો સત્ય વસ્તુ પહેલું પગથિયું છે સત્યનું. 5 પ્રકારના યમ છે. મહારાજ કે ભગવાનના ભક્તે ધ્યાન જો કરવું હોય તો જ્યાં સુધી સત્ય જીવનમાં પ્રમાણિત ન થાય ત્યાં સુધી ધ્યાન થાય નહીં. પહેલી વસ્તુ ધ્યાન. બીજું અહિંસા. કોઈની હિંસા કરવી નહીં, મનથી, વાણીથી, કર્મથી. મહારાજે શિક્ષાપત્રીમાં પહેલો જ શ્લોક લખ્યો. શિક્ષાપત્રીની શરૂઆત થાય ને, હા, જ્યાંથી નિયમની વાત આવી 11મો શ્લોક. એ શ્લોક કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકે સૂક્ષ્મ યુગામત ગુણાદેરપી બુદ્ધયા કદાચન. મહારાજ કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકે. ભગવાનના ભક્તે કસ્યાપી ક્યારેય પણ જૂ, ચાચડ, માકડ, નાના એવા જીવ જંતુ મનથી, વાણીથી, કર્મથી ક્યારેય હિંસા કરવી નહીં. હવે હિંસામાં તો હવે બીજી કદાચ આપણે ન કરતા, પણ બોલવામાં તો તરત થઈ જાય. થઈ જાય ને. ઘરમાં હોય તો નથી થતા. ઘરમાં તરત બોલાઈ જાય, દિલ દુભાઈ જાય. આ આધ્યાત્મનોમાં સિદ્ધિને જેને પ્રાપ્ત કરવી છે, સિદ્ધિ એમને ક્યારેય પ્રાપ્ત થતી નથી. સિદ્ધિ જોઈતી હોય એને આ બધા માર્ગથી બહુ જ છેટું રહેવું પડે. હિંસા ક્યારેય થાય નહીં, અસત્ય ક્યારેય બોલાય નહીં, ચોરી ક્યારેય કરાય નહીં. વધારે પડતું જરૂરિયાત જીવનમાં છે એનાથી પણ વધારે વસ્તુનો સંગ્રહ એ કોઈથી ધ્યાન થવા દે નહીં. અપરિગ્રહ. શું? જેટલી જરૂર છે એટલું, એથી વધારે
નહીં. સંતો માટે પણ અને સંસારી માટે પણ જરૂરિયાત છે એટલું જ. પછી વધારાનું આમ તેમ તું લાઈન મૂકી રાખે, ઘરમાં બધું સાચવી રાખે, ક્યારેક કામ આવશે, 12 મહિને કાઢે તો એમાં તો બટી ગયું હોય બધું. શું એમાં કઈ કામમાં રહ્યું હોય? વધારે પડતું જરૂરિયાત છે એટલું. શું કામ? કારણ કે જેટલું વધારે એને સાચવવાની ચિંતા. ઘરમાં 5 ડબલાની જરૂર હોય ને પછી લાવી દીધો. આમ આપણે જૂના જમાનામાં ખબર છે, અભેરી ઉપર છે ને તાંબાના પિત્તળના વાસણો મૂક્યા, 12 મહિના એને ઘસવાના જોઈએ, પછી ચડાવી દેવાના. એમાં એકે કામ આવે એ શોભાના જોઈએ, ખાલી મૂકી રાખ્યા. એની કઈ જરૂર છે નહીં, પણ છતાંય મૂકી રાખ્યા. જરૂર કરતા વધારે એને અપરિગ્રહ કહેવાય. અને બીજું છે બ્રહ્મચર્ય. 5 વાના છે યમના: અહિંસા, અસ્તે, સત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. એ આપણી આ સનાતન સંસ્કૃતિની અંદર સત્યનું પાલન કરવું, હિંસા કરવી નહીં, અસ્તે એટલે ચોરી ન કરવી, ચોરી પણ ન કરવી. ચોરી કરે નાની મોટી એવી ટેવ પડી ગઈ હોય તો એ આ માર્ગે ક્યારે ચાલી શકતો નથી. સિદ્ધિને જ્યારે પ્રાપ્ત કરવી હોય મહારાજ કે ત્યારે આ બધી વસ્તુનું એને ધ્યાન રાખવું. ખોટી સંગ્રહખોરી ન કરવી. બ્રહ્મચર્ય: પોતાના મન ઇન્દ્રિયો પર સંપૂર્ણ રીતે કાબુ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પંચ વિષયમાં એની ક્યારેય પણ લોલુપતા રહે નહીં. લેવા 5 છે. હવે તો બહુ બધા, ઘણા બધા છે. મહારાજ કહે છે ધ્યાન કરવું એને. એવી જ રીતે મહારાજ કહે છે પછી એવા અષ્ટાંગિકનું બીજું નિયમ છે, એ છે નિયમ. નિયમ 5 પ્રકારના છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આ 5 અંગ છે એ નિયમના છે. આ નિયમના શું? તો શૌચ એટલે શું? તો શારીરિક રીતે દરરોજ નિયમ પ્રમાણે સંસારની અંદર ભગવાને બતાવેલી પ્રમાણે શારીરિક શુદ્ધિ. હવે અત્યારે તો સિસ્ટમ હાવ જતી રહી એમ કહેવાય ને. હું હમણાં શિવપુરાણ વાંચતો હતો, તો શિવપુરાણની અંદર શૌચના આખા વિધાન બતાવ્યા શિવપુરાણની અંદર ભગવાન વ્યાસજીએ. તો ગ્રહસ્થ છે, સંસારની અંદર છે, એને મલમૂત્રાદિકનો ત્યાગ કર્યા પછી કેટલી વખત હાથ ધોવા, કેટલી વખત મલમૂત્રાદિક ઇન્દ્રિયો જે છે ઇન્દ્રિયને કેટલી વખત માટીથી એને ધોવી, હાથ છે કેટલી વખત ધોવા. શ્રીજી મહારાજે લખ્યું ને, ડાબો અને જમણો હાથ છે કેટલી વખત ધોવાનું લખ્યો. કોણ છે આવા ધોતા જ નથી યાર. એટલે આ બધી વસ્તુ મહારાજ કહે છે સમય પ્રમાણે. હવે માટી જતી રહી, એમાં તો માટીનો નિયમ છે, પણ હવે માટી રહી નહીં. કારણ કે માટી લેવા જાવ તો ખાલી કૂવો ભરાઈ જાય, દરરોજ તમારે 5 કિલો માટી જોઈએ, જો ગટર બંધ થઈ જાય. પણ સાબુથી કે લિક્વિડથી ગમે તેનાથી પણ વ્યવસ્થિત રીતે એ પોતાના દેહ શુદ્ધિ માટે થઈને શૌચનો નિયમ આવ્યો. સંતોષી જીવન રાખવું. શું? બીજું સહેજ તપ કરવું. આ શરીરને થોડું તપાવવું. તપાવવું એટલે શું? ભૂખ્યા રહેવું? તો કે ના, ભૂખ્યા તો રહેવાનું છે, પણ છતાંય પોતાની ઇન્દ્રિયોને વિષયની આસક્તિ હોય એમાં એના ભોગને જવા દેવા, એના ભોગને પ્રાપ્ત કરવા ત્યાં જવા દેવી નહીં. ભલે માગે તપવા દે, માગમાં તો નહીં દેવાનું એમ. એ તો માઇક જ કરે ને બધું. આ તો થોડી ના પાડે. જે આપો એ તરત જ ગમે તેટલું ખાધું હોય ને તો એમ કે લે 2 ગોટા ખાન તક લાય. ખાઈને ઊભો થયો તો 2 ગોટા ચડાવી દે. બોલો. ના ન પાડે. પાડે ના. આમ બજારમાં નીકળાવે ને કોઈ એમ કોઈને ઘરે કે આઈસ્ક્રીમ, વાંધો નહીં, આઈસ્ક્રીમ તો હાલશે, કઈ વાંધો શું ના. તો પોતાની ઇન્દ્રિયોને તપવા દે, પોતાના ભોગમાંથી પાછીને એને વાળી, એને તપ કહી. સ્વાધ્યાય કરવું. સતશાસ્ત્રનું થોડો જીવનમાં દરરોજ થોડો સમય કાઢો. જો શાસ્ત્રના અધ્યયન વગર છે એ ક્યારેય પણ મન ભગવાન પરાયણ થાય નહીં. 5 મિનિટ એ ધ્યાન કરવામાં, જેને શાસ્ત્રનું અધ્યયન હશે એને થોડું પણ મન લાગશે ધ્યાનમાં, ન કે લાગશે નહીં. આવી ઘણી બધી બાબતો છે આની અંદર. એવી જ રીતે મહારાજ કહે છે ત્રીજું અંગ છે આસન. આસનને જીતવું. આસન જે છે, એક આસન તો બેહવાનું જીતવું, જે સુખાસન. આપણે બેહીએ છે ને, આને સુખાસન કહેવાય. સુખ રીતે બેહાય. બરાબર. બીજા બધા 84 આસનો છે, કરી કરીને આવ્યા છે પણ ભૂલી ગયા આપણે.
84 લાખ યોનિમાં જે આપણે ફરીને આવ્યા ને એ બધી યોનિમાં આપણે એક એક આસન કરતા હતા. જ્યારે સર્પનો દેહ આવ્યો ત્યારે ભુજંગાસન કર્યું, કર્યું ને? હા. પછી બીજા બધા જેટલા દેહ છે, આ ડેડકાનો દેહ કરે અત્યારે બધા નહીં કરતા. આપણે બધા વિડીયો જોઈએ છે ડેડકાની જેમ હાલે લોકો. પછી વક્રાસન કરીએ, વાંકા ચાલે, ઊંટાસન કરે તો ઊંટ ચાલે. આવા બધા 84 જુદા જુદા આસનો છે. એ આસનો 84 લાખ જાતિના જે દેહ છે એમાં આપણે 84 આસન કરીને આવ્યા છીએ. એ 84 જે આસનો ને એ મહારાજ કહે છે હવે આ માનવ શરીરની અંદર પણ એનો અભ્યાસ કરો, જેથી કરીને આળસ જતી રહે. નહીતર આળસ ન જાય. તો આસન. પછી પ્રાણાયામ. પ્રાણાયામ એવી વસ્તુ છે, અને પ્રાણાયામ ઘણા બધા છે. એક તો પહેલું પ્રાણાયામ અનુલોમ વિલોમ કરીએ, આપણે કરતા નહીં ને આમાં બધા, પણ અનુલોમ વિલોમ છે. જમણું નસકોરું અને ડાબું નસકોરું, બે નસકોરા છે. એમાં ડાબામાંથી શ્વાસ લઈ અને જમણાની અંદર, પછી જમણું બંધ કરી દેવાનું અને ડાબું બંધ કરવાનું. એવી રીતે વારા પરથી ડાબામાંથી જમણું અને જમણામાંથી ડાબું. એને કહેવાય પ્રાણાયામ. આપણે મહાપૂજા કરીએ ને એમાં પ્રાણાયામ. એમાં તમારી છેલ્લેથી આ બે આંગળીઓ હોય એને આવી રીતે કરવાની હોય. પછી અંગૂઠાથી આ ભાગ દબાવવાનો, એટલે એમાંથી શ્વાસ લઈને આમાં, આમાંથી શ્વાસ લઈને આમાં. આ પ્રાણાયામ છે. શારીરિક શરીરની શુદ્ધિ અને આત્મ શુદ્ધિ માટે પ્રાણાયામ જરૂરી છે. પ્રાણાયામ ન થાય ત્યાં સુધી આ પ્રાણની શુદ્ધિ થતી નથી. તો પ્રાણાયામ ઘણા પ્રકારના. અનુલોમ વિલોમ છે પ્રાણાયામ. પછી કપાલભાતિ છે, ભ્રસરિકા પ્રાણાયામ છે, પછી બાહ્ય કુંભક છે, અગ્નિસાર છે. આ બધા ઘણા બધા પ્રાણાયામ છે. પણ એ પ્રાણાયામ અત્યારે લોકમાં પ્રચલિત છે. આ બધા પ્રાણાયામ અને ઘણા બધા કરતા પણ હોય છે. તો મહારાજ કે એ પ્રાણાયામ કરવા. પછી પ્રત્યાહાર બીજો છે, પ્રત્યાહાર. હવે પ્રત્યાહારની અંદર આપણી જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો એ દરેક વસ્તુની અંદર એના આહાર માટે લોલુપ હોય. જો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને, પણ જેવી બાજુની અંદર કોઈ પ્રવૃત્તિ થાય તો કાન તરત ત્યાં જતા રહે એનો આહાર લેવામાં. કોઈ પાછળ વાતો કરતા હોય તો અહીંયા પાછો કાન તરત જતા રહે. સુગંધ આવે તો નાક તરત ત્યાં જતું રહે. આહારની અંદર પોતાની ઇન્દ્રિય, એને પ્રત્યાહાર. તો આહારની પ્રતિનું જે આકર્ષણ છે એ આકર્ષણને ત્યાંથી પાછું વાળે, એને કહેવાય પ્રત્યાહાર. પછી આવે ધારણા. કોઈ પણ વસ્તુની આપણે ધારણા કરીએ ને, ચલો ખેતરમાં કપાસ હોય, ધારણા નહીં કરતા કે આ વખતે આટલો કપાસ તો થવો જોઈએ, હે ને? એની ધારણા કરીએ. આમ બધા અંગો છે આપણા સમાજ સાથે અને બોડી સાથે જોડાયેલા છે. હા, હવે અહીંયા પણ એ ધારણા કરવાની છે. ભગવાનની મૂર્તિની એ ધારણા કરવાની છે. શું? હા, કે આટલા અંગ તો મારાથી ધરાશે, એની ધારણા. શું? તો ભગવાનના મસ્તકથી માંડી ભાલ હોય, ભગવાનની શિખા હોય, ભગવાનની ભ્રકુટી હોય, નાસિકા હોય, નાસાગ્ર હોય, ભગવાનની ચીબુક હોય, દાઢી હોય, તિલચીન હોય, ભગવાનનો કંઠ પ્રદેશ હોય, ભગવાનના ખભાઓ હોય, બાજુ હોય, બંધ હોય, કાંડા હોય, 10 આંગળીઓ હોય, એની અંદર રહેલી બધી રેખા છે. ભગવાનના હસ્તકમળની અંદર રહેલું અભય ચિહ્ન છે. તો એક એક વસ્તુ મસ્તકથી માંડી નાભી પ્રદેશ, કટી પ્રદેશ, અહીંયા કેટલા ઘણા બધા ચિહ્નો છે. આ પ્રચલિત છે એ ચિહ્ન છે એ 52 ચિહ્ન અને 63 તિલ છે. પણ તદ્રુપાનંદ સ્વામીની વાતોની અંદર તો બહુ બધા લખ્યા છે સ્વામીએ. અને એ બધા ચિહ્નો છે, એ બધા ચિહ્નોનું ધ્યાન એ વિશેષ કરી અને ભગવાનના ભક્તએ મહારાજ કહે છે આવી રીતે એની ધારણા કરી. હવે આ બધું માળખું તૈયાર થઈ જાય પછી ધ્યાન ચાલુ, પછી એકાગ્ર થવાય. મૂળ ધ્યાન એટલે એકાગ્રતા. ઇન્દ્રિયો અંતઃકરણની એકાગ્રતા, એનું નામ ધ્યાન. એ અઘરું છે ને. અકબરની વાત છે ને, અકબરે બિલાડી પાડી હતી, બિલાડી બીજા. તે એની બાજુની અંદર એનો બિરબલ એ કાયમ માટે બેસે અને અકબર છે એ પોતાની પાસે કુરાન રાખે, બાજુમાં બિલાડી બેઠી, બિલાડીના માથા ઉપર સરસ મજાનું તેલ ભરેલું કોળિયું એમાં વાય તો એને સળગાવી પછી કુરાન વાંચે. એકદમ બિલાડી ધ્યાનપૂર્વક સાંભળે. તો બિરબલ આવીને બાજુ બેઠા અને કહ્યું કે બિરબલ, બિલાડી જો મારી કેવી છે, ભગત બની જઈએ ને, કે શું કેવી મસ્ત મજાની છે. એનું તું જો આ માથા ઉપર કોળિયું છે પણ પડતું નથી.
પણ તોય તને એક પ્રશ્ન કરું, તું એનો જવાબ દે. તો કે શું? તો સ્વભાવ બળા કે સંગ બળા? બેમાંથી મોટું શું? સ્વભાવ મોટો કે સંગ મોટો? બિરબલે કીધું, રાજા સાહેબ સ્વભાવ બળા. તો કે મારો સંગ બિલાડી કરે તો કંઈ કરે છે, પણ સ્વભાવમાં આવી જશે હમણાં, તમે જોજો. કે એવું? તો કે ન આવે તો કે આપણે શરત લગાવીએ. તો કે ભલે. બિરબલ હોશિયાર હતા. શું? એને બિલાડીનો ખોરાક ઉંદરડા આવ્યા, આને 3-4 ઉંદરડાના બચ્ચા લઈ આવ્યો નાની ડબલીમાં પૂરી. આ બાજુ સવારની અંદર આને કુરાન ચાલુ કર્યું. બિલાડી આંખો બંધ કરીને બેઠી છે, ધ્યાનની અંદર છે, કુરાનનો એક એક શબ્દ સાંભળે છે, માથે વાઇટ છે એ પ્રગટી રહી છે. પણ આંખો બંધ હતી ને તો એને ખબર પડી કે બિલાડીને બચ્ચું નીકળ્યું. એમ આમ કે આમ જ્યાં છોડ્યું ને, હા, ઓલો અવાજ આવતો હતો, પતા એને ખબર પડી છે કે અહીંથી બચ્ચું નીકળ્યું છે ઉંદરડીનું. આંખ જરાક ખુલી ગયો, એક નીકળ્યું બચ્ચું અહીંયાથી, આંખ ખુલી ગઈ. બિરબલે જોયું કે બરાબર છે, હવે બીજી ટ્રાય કરીએ. શું? બીજું મૂક્યું તા તો કાનને બાંધ થઈ ગયા સીધા. 4 પગે થઈ ગઈ. પણ ઓલું કોડિયું કાયમની ટેવ ને, તે ઉપર ઓલું કોડિયું ધીરે વાઈટ પડી. અકબર સાહેબ વિચાર કરે કે મારો પ્રયાસ ફેલ જાય છે, કેમ એવું લાગે. ત્રીજું મૂક્યું. જેવું ત્રીજું મૂક્યું અને કોડિયું વાઈટ ને વાઈટ બધું ઊંચું થઈને આવ્યું અકબરના ખોળામાં, અને ઝપટ મારી અને ઓલું બચ્ચું પકડી લીધું. બિરબલે કીધું, રાજા સાહેબ સંગ બળા કે સ્વભાવ બળા? રહ્યું બિલાડીનું ધ્યાન? બિલાડીનું ધ્યાન રહ્યું નહીં, બધું નાખી અને જતી રહી. તો આ નીચલા જેટલા કોઈ પાઠ છે ઈ કેવા છે? પોતાના સ્વભાવને બરોબર કંટ્રોલ કરે, જેથી પોતાનું ધ્યાન ભટકે નહીં. જો પાછળના અંગ તૈયાર ન થયા હોય તો ધ્યાન ભટકી જાય. કારણ કે આ બધા જ વિષયોમાં આપણી વૃત્તિઓ વિષયોમાં છે. આપણે સીધું ધ્યાન કરવા બેસીએ પણ ધ્યાન લાગે નહીં. જો આપણે સવાર પૂજા કરવા બે તો માનસી પૂજામાં કેટલા બધા વિચારો સવારમાં કરતા હોય તો ન કરતા હોય તો કંઈ આવે નહીં, કરતા હોય તો આવે. એમાં બધા વિચારો શું કામ? તો કે યમ નિયમ આસન આ બધા આપણા હજુ પરિપક્વ થયા થોડા થયા. ખબર પડી સાચું તો કે 80-20. શું એમ? શું ખબર પડી? સાચું 80-20. પછી હિંસા તો કે 80-20. બધાને એવું છે ને રેશિયો 100% છે. એટલે મહારાજ કહે છે ધ્યાન સે સિદ્ધ થતું નથી. ધ્યાનને સિદ્ધ કરવા માટે થઈ અને ભગવાનના ભક્તે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને ધારણા. ધારણા પછી જોઈએ ને બધી મહેનત કરી લે, છેલ્લે ફૂલ આવે, કપાસમાં ગીંડવા લાગે અને ખેડૂત બેઠો ગીંડવા ગણે 25-50 આટલા તો છે જ. એ ધારણા માંડે અને પછી એ ધારણા પ્રમાણે એને ઇલેક્શનમાં એવું છે ને, આ નથી ને એક્ઝિટ પોલ વાળા નીકળે છે ને, એ શું કરે? ધારણા જ છે ને, ધારણા કરે. બધા એનું ઇન્ટરવ્યુ લે, બીજું ત્રીજું, તો કે અહીંયા આ સીટ આવી પડે, ધારણા. પણ ધારણા એ પણ ખોટી પડે. કેવી રીતે? ગીંડવા ગણીને આવ્યો હોય અને ટાઢો ઠાર પડે તો ગોગડા થઈ જાય ને. આ જીરું આવ્યું હોય અને એમાં જો જરાક રોગ આવે, કાળિયાનો ભૂરિયાનો, બે રોગ આવે, એ તો કાળિયો ને તો ભૂરિયું આવે, બે આવે એટલે જીવું જીરું. જય સ્વામી નારાયણ. તો સિદ્ધ ન થવાય. ધારણા પછી એ પણ હવે બે વસ્તુ છે. ધારણા પછી ધ્યાન છે. હવે ધારણા સુધી આ લોકનું અને પરલોકનું બે વસ્તુનું આપણે કમ્યુનિકેશન કરીએ. બે વસ્તુની અંદર માણસ મહેનત કરે અને ધારણા કરે, પણ જો એની મહેનતની અંદર ભગવાન નો ભળે તો કાર્ય સિદ્ધ થાય નહીં. એમ આ ધ્યાન મહારાજ કે ચમત્કારી છે. આ લોકના માણસો પણ આવું ધ્યાન કરે તો એને આ લોકની ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. પણ મહારાજ કે આ સિદ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે એને પરમેશ્વરનો આશ્રય હોય. પરમેશ્વરના આશ્રય વગર આ ધ્યાન આ જગતમાં કોઈને પણ સિદ્ધ થતું નથી મહારાજ કે. એટલે ભગવાને અહીંયા એ વાત કરી. મહારાજ કે આવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થતા એને વિશ્વરૂપનું દર્શન થાય છે, 14 લોકના દર્શન થાય છે, અને
જેવી રીતે માર્કંડેય ઋષિએ પૃથ્વીના પ્રલયના અંત ભાગની અંદર ભગવાનને પ્રાર્થના કરી, તપ કરતા હતા, બહુ તપસ્વી હતા. મહારાજનું નામ પાડ્યું ને, આ મૃગંડ મહર્ષિના પુત્ર માર્કંડેય ઋષિ બહુ તપસ્વી હતા. આ જગતમાં કોઈ સંકલ્પથી પર હતા, એવા હતા. એક વખત બેઠા હતા તો મનમાં સંકલ્પ થયો કે ભગવાનની માયા કેવી છે. બીજો જગતનો કોઈ સંકલ્પ હવે છે નહીં, પણ માયા જે છે ભગવાનની, એમ કહેવાય છે કે માયા ભગવાનની શક્તિ છે, તો ભગવાનની માયા હશે કેવી. આવી રીતે બેઠા હતા વૃક્ષની નીચે, આસન લગાવી, નેત્રોને બંધ હતા, અને એ જ વખતે જ્યાં સંકલ્પ કર્યો, દૂરથી વિશાળ પાણીનો વેગ અને વિશાળ મોટી પાણીની એક આખી દિવાલ ચાલી આવતી. સુસવાટા મારતો પવન દૂરથી જોઈ રહ્યા છે કે આ શું, અચાનક આકાશની અંદર વીજળી થાય, કડકડાટ થાય અને આખું વાતાવરણ પ્રલય સમાન થઈ ગયું. આમ જ્યાં વિચાર કરતા હતા એમાં એ સમયની અંદર એક ભગવાનનું નાનકડું રૂપ જોયું. હવે ભગવાનનું નાનકડું રૂપ જોયું, એમાં ભગવાને શ્વાસ લીધો. માર્કંડેય ઋષિએ ભગવાનના સ્વરૂપની અંદર, શ્વાસની અંદર સમાઈ ગયા. હવે જેવું બહાર દેખાણું હતું એવું ને એવું ભગવાનના સ્વરૂપની અંદર, શ્વાસની અંદર જતા રહ્યા. એમાં પણ વળી પાછું વિશાળ આવું પ્રલયકાળ, વિશાળ, જ્યાં જોઈએ ત્યાં પાણી 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 પાણી, ક્યાંય અંત દેખાણો નહીં. ત્રાહિમામ થઈ ગયા, ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ આ બધું શું છે. આમ સમુદ્રના પ્રલયના જળની અંદર એક વડનું વૃક્ષ દેખાણું. વડના વૃક્ષના ઉપરના ટોચની ડાળી ઉપર છેલ્લું પાંદડું હતું. એ પાંદડાની અંદર પાંદડાની અંદર એક નાનકડું બાળક સૂતું છે, જમણા પગનો અંગૂઠો મોઢાની અંદર છે. આવું દર્શન પ્રલયના જળની અંદર માર્કંડેય ઋષિને થયું. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. આ શ્લોક લખાણો આખો ભાગ શું ભગવાને વટસાઈ, વટત પત્ર, એની અંદર ભગવાન સૂતા છે. અને આવું દર્શન એ થયું. ભગવાનને પ્રાર્થના કરી, અને ભગવાનને જ્યાં પ્રાર્થના કરી ત્યાં જ્યાં બેઠા હતા, જેમ હતા એમને એમ વરી પાછું બધું જ જે ભગવાનની માયા હતી એ સમજાઈ. મહારાજને કીધું, ભગવાનને કે પ્રભુ આ શું, કે તમે સંકલ્પ કર્યો હતો ને કે માયા. આવું જ્યારે સિદ્ધ થાય છે માણસ, ત્યારે મહારાજ કહે છે, વટપત્ર સાઈ ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પડ્યા હતા, અને તે જ ભગવાનના ઉદરને વિશે માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ લીધું. આવી જ્યારે આ ધ્યાને કરીને સિદ્ધ દશા થાય છે, ત્યારે 14 લોકનું બ્રહ્માંડ, એની ગતિઓ, એ બધું જીવ બેઠો થકો જાણે છે. અને આપણા સંતો જાણતા હતા એટલે બધું લખ્યું ને. પણ આજના મોડર્ન યુગમાં બહુ કંઈ એટલું બધું વિશ્વાસ આવતો નથી, કારણ કે આપણી કેપેસિટી નથી ને. આપણી કેપેસિટી નથી એટલે આપણને ખોટું લાગે કે ભાઈ સાચું કેમ હોય. આ તો હવે અમેરિકા જવા માંડ્યા, 40 વર્ષ પહેલા, 45 વર્ષ પહેલા અમેરિકા દેશ છે, ક્યાં કોઈને ખબર નથી. કોઈને ખબર નથી. આ ગામડાથી અમદાવાદ સુધી નહોતી ખબર ને, કે અમદાવાદ એક મોટું સિટી છે, એવી નહોતી ખબર. ગામડામાં મોટા થયા. આથી 200-500 કિલોમીટર શું હતું દુનિયામાં એ આપણને ખબર નથી. શું કામ? કારણ કે કેપેસિટી નહોતી, સાયકલ નહોતી, ગાડા બળદ ને ગાય ભેંસો ઘર હતું, એ ખેતર હતું, નાનું ગામડું હતું, એમાં મજૂરી કરીને આપણી હાથ બેડીઓ બધી જતી રહી. એને કઈ દુનિયા જોઈ? પણ દુનિયા તો છે જ ને. આથી 1000 પહેલા હતી, 5000 વર્ષ પહેલા હતી, લાખો વર્ષ પહેલા. આની આ ધરતી કઈ નાની મોટી નથી થઈ ગઈ. અરે જેમ છે એમ જ છે, અને જેમ આ ધરતી ચાલે છે એમ જ વર્ષો પહેલા પણ આ બધું જ હતું. આજે તમે બહાર, તમે બીજા દેશોમાં જાઓ તો અહીંયા 200, 500, 1000 વર્ષ પહેલાની સંસ્કૃતિ આજે પણ બધી ત્યાં એમ છે. તો આ જગત તો જેમ છે તેમ જ હતું, પણ છતાંય જણાણું નહીં. એમ આ બધું પણ છે, પણ આપણી હજુ એટલી સ્થિતિ નથી, એટલે આપણને જાણ્યામાં આવતું નથી. એટલે મહારાજાએ કહ્યું, આવી સિદ્ધ દશાને પામે છે ત્યારે એ જીવને ભગવાનના વિશ્વ સ્વરૂપ, 14 લોકની રચના, બ્રહ્માંડ, આવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થકા જેટલા કઈ શાસ્ત્રમાં પદાર્થ કયા છે તે સર્વે એની દ્રષ્ટિમાં આવે છે. જીવાત્માને વિશે કાંઈક નાસ્તિક ભાવ રહ્યો હોય તે મટી જાય છે, અને એનો જીવ અતિ બળિયો થાય. અને જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્ય છે એવી જેને દ્રઢ પ્રતીતિ આવે, તે અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ પણ એને ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે.
જ્યાં લગણ સૂર્યની અને ચંદ્રની કિરણ પહોંચતી. જો આ ધ્યાન કરવાનું એક અહીંયા મહારાજ રીત બધાય. સૂર્ય અને ચંદ્રનું ધ્યાન કરવાનું કેમ? ભગવાનના ભક્તે કે જેને ભગવાનનો આશ્રય છે. અને મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું, મહારાજ કે ગમે તેવો બ્રહ્મ વેતા હોય પણ એનું ધ્યાન થાય નહીં. ભગવાનને ભગવાનના અવતારનું જ ધ્યાન થાય, બીજું ધ્યાન ના થાય મહારાજ. પણ અહીંયા આ બે વાત બાકી રાખી છે, સૂર્ય અને ચંદ્ર. કારણ કે એમાં નારાયણનો વાસ છે અને આપણે ચંદ્રનારાયણ અને સૂર્યનારાયણ કહીએ, એમાં સાક્ષાત નારાયણનો વાસ છે. તો આ ધરતી પર બે સાક્ષાત દેવ જે આપણી સમક્ષ થશે, પોતાની શક્તિ અને સામર્થ્યથી રક્ષણ પોષણ એ અહીંયા કરે. તો એની જેટલી ગતિ છે એટલી ગતિ સાધના કરનારાને તરત મહારાજ કે પ્રાપ્ત થાય. જ્યાં લગણ સૂર્યની ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દ્રષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રગટે છે. પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિને ગ્રહણ કરતો નથી, કેવળ પરમેશ્વરનું ધ્યાન કરે છે. ત્યારે ધ્યાનનો કરનારો નારદ સનકાદિક સુખજીના સરખી સિદ્ધ દશાને પામે છે. માટે અનંત પ્રકારના ધ્યાન છે પણ તત્કાળ સિદ્ધ દશાને પમાડે એવું તો આ એ જ ધ્યાન છે. એટલી વાર્તા કરી રહી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, એવું ધ્યાન અષ્ટાંગ યોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે? શ્રીજી મહારાજ બોલ્યા, પ્રાણાયામ વાળાનો કોઈ મેળ નથી. એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ એ ધ્યાન સિદ્ધ થાય છે. પણ બીજા જીવ થકી તો એ માર્ગે ચલાતું પણ નથી. માટે ધ્યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે ધ્યાન તે થકી બીજો તત્કાળ સિદ્ધ થયાનો ઉપાય નથી. મહારાજ કે આવો જે ભક્ત છે એને સિદ્ધ થાય છે. જેને ભગવાનની ઉપાસના છે એનાથી ધ્યાન સિદ્ધ થાય છે. આવી સામર્થ્ય લોકાંતરોની ગતિ એનાથી થાય છે પણ બીજાથી થતી નથી. આવી રીતનું વચનામૃત મહારાજે અમદાવાદનું પહેલું એમાં મહારાજે વાત કરી. તો આપણે પહેલું વચનામૃત અહીંયા પૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ.